સારા સમાચારથી સૌથી મોટા રાહતના સમાચાર અને તે એ છે કે સત્તાવાર રીતે ચોમાસાની કેરળમાં થઈ ચૂકી છે એન્ટ્રી, એટલે કે હવે અન્ય રાજ્યોમાં પણ ચોમાસાનું કાઉન્ટડાઉન થઈ ગયું છે શરૂ। જી હા, વરસાદી માહોલના દ્રશ્યો હાલ કેરળ અને મેઘાલયમાંથી સામે આવી રહ્યા છે। મેઘાલયના ચેરાપુંજી આ બંને સ્થળેથી સામે આવ્યા છે દ્રશ્યો। એક તરફ કેરળમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી। આ વખતે જૂન પહેલા જ એટલે કે મેના અંતમાં જ વરસાદે કેરળવાસીઓને રાહત વર્તાવી છે, જ્યારે બીજા દ્રશ્યો મેઘાલયના ચેરાપુંજીમાંથી સામે આવ્યા છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં 26 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જો કે અહીં ભારે વરસાદથી પરિસ્થિતિ થોડી ચિંતાજનક બની ગઈ છે। સૌથી પહેલા વાત કરીએ કેરળની, તો ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા 30 મેની આસપાસ ચોમાસું કેરળમાં પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી। આમ તો રેમલ વાવાઝોડાને પગલે કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી જ રહ્યો હતો, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું સત્તાવાર રીતે કેરળના તટ પર પહોંચી ચૂક્યું છે। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું 2 દિવસ વહેલું આવી ગયું છે। ये आपका नॉर्मल पोजीशन होता मानसून का, ठीक है, ऐसे कवर करता है। अभी इसने केरला का हिस्सा कवर किया, मोस्ट पार्ट ऑफ केरला कर लिया, उसके साथ ही नॉर्थ ईस्ट के काफी हिस्से कवर हो गए हैं और आने वाले दिनों में हमारा यही अनुमान है 3-4 दिनों में जी तमिलनाडु कर्नाटक के कुछ हिस्से और कवर करेगा और साथ में ही सब हिमालयन वेस्ट बंगाल के और रिमेनिंग नॉर्थ ईस्टर्न स्टेट भी कवर हो जाएगा। તો કેરળમાં એન્ટ્રી બાદ હવે પૂર્વોત્તરના વિસ્તારોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે। જો કે વરસાદને પગલે કેરળના અનેક વિસ્તારોમાં ચિંતાજનક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અનેક રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે, તો બીજી તરફ કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા। પરંતુ સમયસર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે અને ચોમાસાની ગતિવિધિ જોતા ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા પૂરેપૂરી છે। आज केरला के ऊपर आज मतलब 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। તો આ તરફ ચેરાપુંજીની વાત કરીએ। મેઘાલયના ચેરાપુંજીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। અહીં માત્ર 24 કલાકની અંદર 26 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 72 કલાકથી પણ વધુ સમયથી ચેરાપુંજીમાં સતત વરસાદ ચાલુ છે। ભારે પવન સાથે વરસાદ વરસવાને લીધે જનજીવનને અસર પહોંચી છે। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે। જો કે બીજી તરફ વરસાદને પગલે ચેરાપુંજીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। આમ તો ચેરાપુંજી વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં વરસાદના આંકડા ચોંકાવનારી હદે ઘટતા જોવા મળે છે। ત્યારે હાલ તો આ વરસાદે સૌને રાહત ચોક્કસ અપાવી।